હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તરફ. તેમાં આપણે આગળના વિડીયોમાં અમુક ટોપિક જોયા. અહીંયા આજે બીજા આપણે ઘણા બધા ટોપિક છે તે જોઈએ. જો અહીંયા આપણે જે શારીરિક આકારમાં બદલાવ કે જે પણ કાંઈ શરીરનો આકાર હોય એમાં બદલાવ કેવી રીતે આવે છે, ચેન્જ ઇન બોડી શેપ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખંભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. તો એ તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે જ્યારે ધોરણ 8માં અત્યારે અભ્યાસ કરો છો તો તમે ધોરણ 7 અથવા ધોરણ 6ના જે પણ કાંઈ વિદ્યાર્થી હોય તેનો ખંભો તેમજ છાતીનો ભાગ જોશો તો કેવા હશે, તો કે એ લોકો કરતાં તમારો ખંભો અને છાતીનો ભાગ પહોળો હશે. શા માટે? અને ઊંચાઈ પણ તમારી વધારે હશે. તેનું કારણ એ છે કે તેઓ યૌન આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે, કે જે યૌન આરંભમાં પ્રવેશ કરી ગયેલ છે. વૃદ્ધિના કારણે ખંભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. કે વૃદ્ધિ થાય જેમ જેમ શરીરની તેમ ખંભાનો ભાગ શું થાય, તો કે ફેલાઈ જાય છે અને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. કે જો વૃદ્ધિ થાય જેના કારણે થઈને છોકરાઓમાં જે પણ કંઈ સ્નાયુઓ આવેલા હોય એનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણી કરતાં કેવો હોય છે, તો કે વધારે હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. કે તદુપરાંત છોકરાઓ અને છોકરીઓમાં ઘણા બધા બીજા પણ એવા બદલાવ છે તે જોવા મળતા હોય છે. જ્યાં આપેલ છે કે અવાજમાં બદલાવ. શું તમે નોંધ્યું છે ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? કે જો તમે નોટ કરજો તમારા ક્લાસની અંદર કે ઘણા બધા છોકરાઓ એવા હશે કે જેનો અવાજ ફાટતો હોય. યૌન આરંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. તો ત્યારે શું હોય, તો કે એની અંદર જે કંઠની ગ્રંથિ હોય, સ્વરપેટી હોય, તેમાં વૃદ્ધિની શરૂઆત થતી હોય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. એ છોકરાઓની સ્વરપેટી કેવી હોય કે ખૂબ જ એવો વિકાસ શાંતિ અને મોટી થઈ જતી હોય. તમે જુઓ ગળાના ભાગમાં આપણને છે ઉપર ઉપસેલી જોવા મળશે. એ શું છે, તો કે એ આપણી સ્વરપેટી છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. કે ગળા ઉપર જો તમે આમ હાથ ફેરવો તો બહારની તરફ છે સ્વરપેટી આપણને જોવા મળશે, જેને કંઠમણી કહે છે. એને શું કહે છે, કે કંઠમણી તરીકે પણ ઓળખવામાં આવે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. કે છોકરીઓ છે એના ગળાના ભાગમાં સ્વરપેટી છે એનું કદ નાનું હોય એટલે અમુક અંશે છે જોવા મળતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે. કે જો છોકરીઓનો અવાજ કેવો હોય, ખૂબ જ ઊંચો અને તીણો હોય છે. જ્યારે છોકરાઓનો અવાજ કેવો હોય, તો કે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે. કે છોકરાઓ એની સ્વરપેટીમાં ક્યારેક અનિયંત્રિત ધાર્યા વગરની પણ વૃદ્ધિ થઈ જતી હોય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. કે જેનાથી શું થાય, કે એનો અવાજ છે તે ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે. કે અમુક સમય સુધી છે આ સ્થિતિ તેની જળવાયેલી રહે છે. તેના પછી અવાજ સામાન્ય થઈ જાય. કે જે રીતે સ્વરપેટીનો સારી રીતે વિકાસ થઈ જાય ત્યાર પછી અવાજ છે એ સામાન્ય થઈ જાય. જો અહીંયા આપણને ગળાના ભાગમાં હોય છોકરાઓને તો અહીંયા સ્વરપેટી છે કંઠમણી અહીંયા આવેલી હોય છે, બરાબર. અહીંયા ગળાના ભાગમાં ઉપસેલી અહીંયા જો અહીંયા પણ ચિત્રમાં જોવા મળે છે કે વૃદ્ધિ આ રીતે તેની કંઠમણી છે તે પામે છે. ત્યાર પછી આવે છે પ્રસ્વેદ અને તૈલીય ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. શરીરની અંદર જે પ્રસ્વેદ અને તૈલીય ગ્રંથિ હોય તેના સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. કે તેનો જે અમુક પ્રકારનો સ્ત્રાવ હોય તૈલીય ગ્રંથિઓનો એ તરુણ હોય ત્યારે એનો સ્ત્રાવ ખૂબ જ વધતો જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિના ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે થાય છે. હવે જો આ પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલીય ગ્રંથિ છે એનો સ્ત્રાવ વધે જેના કારણે થઈને તમે જોતા હશો ઘણી બધી વ્યક્તિના ચહેરા પર કે
એનો જે ફેસ હોય તેના પર ફોડલીઓ અને ખીલ વગેરે થાય છે. એ ખીલ અને ફોડલીઓ જોવા મળતી હોય છે. શા માટે થાય છે? તો કે આ જે ગ્રંથિઓ છે એનો સ્ત્રાવ વધતો હોય તેના કારણે આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. ત્યાર પછી છે પ્રજનન અંગોનો વિકાસ, કે અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1.2માં દર્શાવવામાં આવેલ માનવ પ્રજનન અંગોનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. યૌન આરંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણ વિકસિત થઈ જાય છે. કે યૌન આરંભ થાય ત્યારે આ બધા જ અંગો છે પ્રજનન અંગો એ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પન્ન શરૂ થઈ જાય છે, કે આપણી અંદર જે પણ કાંઈ શુક્રપિંડ આવેલું હોય એની અંદરથી શુક્રકોષો છે એ ઉત્પન્ન શરૂ થાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષ પરિપક્વ થવા લાગે છે, કે છોકરીઓની અંદર અંડપિંડ વધે છે કદમાં અને તેની અંદરથી અંડકોષ છે એ પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે, કે અંડપિંડ હોય એની અંદરથી જે પણ કાંઈ અંડકોષ હોય એ ધીમે ધીમે મુક્ત થવાની શરૂઆત થઈ જાય છે. ત્યાર પછી આવે છે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી, કે તમે માનસિક રીતે, બૌદ્ધિક રીતે અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કેવી રીતે થાય? તો કે તરુણાવસ્થામાં વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે, કે જો જ્યારે તરુણાવસ્થા હોય ત્યારે વ્યક્તિની જે પણ કાંઈ વિચારસરણી છે એમાં પણ ઘણું બધું પરિવર્તન પણ અવસ્થા છે. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે, કે જેમ પહેલે વર્તન કરતો તેના પરથી જ્યારે કિશોર છે થઈ જાય ત્યારે એ સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સતત અને સાવચેત હોય છે. તેમનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે, કે બૌદ્ધિક વિકાસ થાય છે અને વિચારવામાં પણ ખૂબ જ ઘણો બધો સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેમના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે, કે આ એટલો સમયગાળો છે કે ખૂબ જ વધારે સારું શીખી શકે અને વધારે શીખવાનો એના મગજનો સમયગાળો હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે, કે શરીરમાં અથવા તો માનસિક રીતે જે બદલાવ થાય છે તેના પ્રત્યે અનુકૂળ થવા તે પ્રયત્ન કરે છે. ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. એ શું ઈચ્છતો હોય છે? કે હું અસુરક્ષિત છું, આવા શારીરિક બદલાવ આવે છે તેના કારણે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી, કે હવે તમે તરુણ છો તો સમજો એ અસુરક્ષિત એ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યું છે, કે એ જે બદલાવ થાય છે એ કુદરતી રીતે થાય છે અને જે તમારો શારીરિક વૃદ્ધિ થાય છે તેના કારણે એ બદલાવ છે એ શરીરની અંદર જોવા મળે છે. ત્યાર પછી આવે છે ગૌણ જાતીય લક્ષણો, કે આપણે આગળના પ્રકરણમાં અભ્યાસ કરી જ ચૂક્યા છીએ કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગો છે તે જન્યુઓ જેવા કે શુક્રકોષ અને અંડકોષો ઉત્પન્ન કરે છે. તો આપણને ખ્યાલ જ છે. યૌન આરંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢીમૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓ અને છોકરાઓથી અલગ પાડે છે, કે આ છોકરાઓ અને છોકરીઓ છે એ બંને વચ્ચે આ જ લક્ષણો છે કે જેનાથી તે અલગ પડે છે. આ લક્ષણો છોકરીઓ અને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે, કે આને આવા લક્ષણ કેવા છે કે તેને ગૌણ જાતીય લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે. છોકરાઓ અને છોકરીઓ બંનેને બગલ તેમજ અલગ જગ્યાએ અથવા વિસ્તારમાં વાળ ઉગવા લાગે છે. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે, કે જે અંતઃસ્ત્રાવો હોય તેના દ્વારા તે નિયંત્રિત થાય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. અંતઃસ્ત્રાવ શું છે? તો એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા તો અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, કે તેની અંદર જે પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય
એના દ્વારા તે ઉત્પન્ન થતો જોવા મળે છે. યૌન આરંભની સાથે જ શુક્રપિંડ નર અંતસ્ત્રાવ અથવા તો ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે કે જ્યારે યૌન આરંભની શરૂઆત થાય ત્યારે શુક્રપિંડ છે એ અંતસ્ત્રાવ છે એની શરૂઆત કરી દે છે. આ અંતસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા, છોકરીઓમાં યૌન આરંભની સાથે અંડપિંડ માદા અંતસ્ત્રાવ અથવા તો ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધસ્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતસ્ત્રાવ દ્વારા થાય છે, જેને પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. જો એ અંતસ્ત્રાવ છે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો જોવા મળે છે. ત્યાર પછી આવે છે પ્રજનની કાર્યોની શરૂઆત કરવા અંતસ્ત્રાવોનો ફાળો. અંતસ્ત્રાવી ગ્રંથિઓ અંતસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે. કે જે અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે એ અંતસ્ત્રાવને શેમાં ઠાલવે તો કે રુધિરની અંદર ઠાલવે છે, જેનાથી તે શરીરમાં વિશિષ્ટ ભાગ અથવા તો લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે છે, કે જેના દ્વારા તે એનું જે સ્થળ હોય ત્યાં સુધી પહોંચી શકે છે. લક્ષ્યાંક સ્થળ અંતસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે, કે બંને વચ્ચે શું થાય તો કે પ્રતિક્રિયા થાય છે. આપણા શરીરમાં અનેક અંતસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકા વિહીન ગ્રંથિઓ છે, કે આપણા શરીરની અંદર ઘણી બધી એવી ગ્રંથિઓ આવેલી છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, કે શુક્રપિંડ અને અંડપિંડ છે એ જાતીય અંતસ્ત્રાવો આવેલા છે તેને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે અંતસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે પણ જવાબદાર છે. જાતીય અંતસ્ત્રાવ પર પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્વાત્રિત અંતસ્ત્રાવના નિયંત્રણ હોય છે, કે આ જે અંતસ્ત્રાવ છે તેના ઉપર જે પિટ્યુટરી ગ્રંથિ છે એ થોડું ઘણું નિયંત્રણ રાખે છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જેમાંથી અંતસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષનો પરિપક્વને નિયંત્રિત કરે છે, કે આ બંને અંડકોષ છે એ અંડપિંડમાં શુક્રકોષ છે એ નિયંત્રિત કરે છે. તો અહીંયા ચિત્ર તમને આપેલું છે ચાર્ટ સ્વરૂપે, કે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવી અંતસ્ત્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન નરમાં તથા ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. ત્યાર પછી રુધિર પ્રવાહમાં તે મુક્ત થાય છે તથા શરીરમાં વિભિન્ન ભાગો સુધી પહોંચે છે. જો સૌથી પહેલાં ઉત્પન્ન થાય છે, પછી રુધિરમાં પ્રવેશે છે અને અલગ અલગ ભાગોમાં પહોંચે છે. ત્યાર પછી યૌન આરંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે, કે ત્યારે જે યૌન આરંભ હોય ત્યારે એ સમય દરમિયાન શરીરમાં પરિવર્તનો જે અમુક પ્રકારના તેને ઉત્તેજિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આની સાથે આપણો ટોપિક છે આજનો તે પૂર્ણ થાય છે.